વડોદરામાં દારૂબંધીના ધજાગરા પોલીસ કર્મીએ જ કર્યો કાયદાનો ભંગ। વડોદરા શહેરમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવતી પોલીસના જ એક કર્મચારીએ કાયદાનો લીરે લીરા ઉડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। વરણામાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર ઉંમર 37 નોકરી પૂર્ણ કર્યા બાદ નશાની હાલતમાં પોતાની સોસાયટીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે ગાળાગાળી કરી અને ઝઘડો કર્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર મકરપુરા વિસ્તારની પોતાની સોસાયટીના પ્રવેશદ્વાર પાસે દારૂના નશામાં ધૂત થઈને માથાકૂટ કરી રહ્યા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અગાઉ 1 મહિના પહેલા પણ તેમણે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો, પરંતુ તે સમયે વરાણામાં પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની વિનંતીથી સમાધાન કરી કેસ પાછો ખેંચવામાં આવ્યો હતો। આ વખતે આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મકરપુરા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હેડ કોન્સ્ટેબલને પોલીસ મથકે લઈ જવામાં આવતા ત્યાં પણ તેમણે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો અને પોલીસ અધિકારીઓ સામે પણ ધમકીઓ આપી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે। ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી આ ઘટનાને કારણે પોલીસ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। પૂરા ડેપોની પાછળનો શિવશક્તિ નગર, હરિઓમ ધામ, સંસ્કાર ટેનામેન્ટ અને પરમેશ્વરની આ મેન ચોકડી છે। અહીંયા સાંજના ટાઈમે ટ્રાફિક પણ રહે છે અને તે દરમિયાન હરિઓમ ધામ 6 નંબરમાં રહે છે અને તેમનું નામ અમિતભાઈ પરમાર છે અને વારંવાર આવી રીતે સાંજના ટાઈમે ડ્રિંક કરીને આવે છે, ફૂલ ડ્રિંકમાં, અને લોકોને અડફેટમાં લે છે। અને લાસ્ટ 1 મહિના પહેલાં પણ એમણે બહુ મોટું અહીંયા એક્સિડન્ટ કર્યું હતું અને એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી હતી, પણ પીઆઈ સાહેબની અને પીએસઆઈ સાહેબની રિક્વેસ્ટથી અમે લોકોએ એ કેસ વિડ્રોવલ કરીને સમાધાન પણ કર્યું। અને આજે રાત્રે ફરીથી એમને અહીંયા અકસ્માત સર્જ્યું હતું અને ફૂલ પીધેલી હાલતમાં હતા અને એમને અમારી સાથે પણ ગાળાગાળી કરી અને એમના ઘરે અમે લોકો એમને પૂછવા માટે ગયા તો ત્યારે પણ અમારી પર હુમલો કર્યો એમને। અને પછી એ દરમિયાન મેં 100 નંબર પર ફોન કર્યો અને પોલીસ આવ્યા અને 9 વાગ્યાનો લગભગ 9 વાગે પોલીસ આવી અને અત્યારે 3:30 થઈ રહ્યા છે, છતાં પણ એના પર કોઈ કાર્યવાહી થઈ નથી। અને અમે લોકો ત્યાં હાજર હતા તો અમને કીધું કે ઉપર એ બેઠેલા છે અને એ કંઈક બ્લેક કલરની ક્રેટા ગાડીની અંદર, બ્લેક કાચવાળી ગાડીની અંદર એને લઈને કોઈ પોલીસવાળા ભાઈ જ આવ્યા હતા અને ફરીથી જે પીધેલું હતું એના કરતાં ડબલ પીને એ ભાઈ આવ્યા હતા અને ફરીથી અમારા પર પોલીસ સ્ટેશનની સામે જ અમારા પર હુમલો કર્યો અને લોકઅપમાંથી પણ અમને ગાળો આપતા હતા અને લોકઅપમાં જે લેડીઝ કોન્સ્ટેબલ ને એ બેઠા હતા એમને પણ વિભિષ્ટ વર્તન કર્યું એમની સાથે પણ, અને અમારી સાથે પણ પીઆઈ સાહેબ ને પીએસઆઈ સાહેબની સામે ગમે તેવી ગાળો આપીને ધમકી આપી છે અને અત્યાર સુધી એની ગાડી પણ ડિટેન નથી થઈ અને ગાડી અત્યારે એના ઘરે જ પડેલી છે। આ વ્યક્તિ વરણામાં પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને દરરોજ જ સાંજે પીને આવે છે અને અહીંયા એનું એક ન્યુસન્સ છે સોસાયટીમાં અને પીને આવે ત્યારે એને ગાડી ચલાવવાનો કોઈ હોશ રહેતો નથી। આ મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં મેં આપી છે। પોલીસ દ્વારા અમને એવી કાર્યવાહી કરવામાં આવી કે ભાઈ એફઆઈઆર તમારી થઈ ગઈ છે, એ ભાઈને અમે એરેસ્ટ કરી દીધા છે। એટલે અમે લોકો ત્યાં વેટ કરીને બેઠા હતા પણ એમને ક્યાંય દેખાયા નહીં, એટલે અમે એમને શોધતા હતા। તે દરમિયાન 9 વાગે એમને એરેસ્ટ કર્યા હતા અને અત્યારે 3:30 થઈ રહ્યા છે, છતાં પણ એ કોઈ જગ્યાએ અમને દેખાયા નહીં। એટલે એની વેટ કરીને અમે લોકો ત્યાં બેઠા હતા ત્યારે એક બ્લેક કલરની ક્રેટા ગાડીમાં, જેના કોઈ નંબર નથી અને 4 ગ્લાસ એના પોલીસવાળા જે ત્યાં ડિસ્ટર્બમાં જોબ કરે છે એમની સાથે એ ફૂલ પીધેલી હાલતમાં ઉતર્યા છે એ ભાઈ, અને પછી અમારી જોડે ગાળાગાળી કરે છે અને અમારી જોડે એને હુમલો પણ કર્યો પોલીસની હાજરીમાં અને એના લાઈવ ફૂટેજ પણ અમારી પાસે છે અને એ તમને મીડિયાવાળાને પણ સબમિટ કરેલા છે। અમારી માંગ એવી છે કે એની ગાડી અને એની ગાડી પણ ડિટેન કરે પોલીસ અને એના પર કાયદેસરની કાર્યવાહી થાય, જેથી કરીને આગળ કોઈ ગંભીર અકસ્માત ના સર્જાય।